હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પનીરનું સબ્જી। પનીરનું સબ્જી બનાવવા માટે સૌપ્રથમ તૈયાર પનીરનો મસાલો લઈ તેને એક બાઉલમાં કાઢી આપણે તેમાં દૂધ ઉમેરીશું। થોડા પ્રમાણમાં દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે નાના ચોપ કરેલા ડુંગળી, ટમેટાં તથા મરચાં લઈ લઈશું। ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું અને રાઈ એડ કરી હિંગ ઉમેરી સૌપ્રથમ ડુંગળી એડ કરીશું। ડુંગળી સારી રીતે સાંતળી જાય ત્યારબાદ તેમાં લીલા મરચાં એડ કરીશું। તે બંનેને સારી રીતે સાંતળવા દઈશું। ત્યારબાદ લાસ્ટમાં આપણે એડ કરીશું ટમેટાં સારી રીતે સાંતળી જાય બધી જ ગ્રેવીને સારી રીતે આપણે હલાવી લઈશું। થોડી વાર આપણે રાહ જોઈશું। ત્યારબાદ આપણે બનાવેલું તૈયાર પનીરનું મિક્સરને તેમાં એડ કરી રહીશું। બધી જ ગ્રેવી સારી રીતે જાડી થઈ જાય ત્યાં સુધી રાહ જોઈશું। ત્યારબાદ તેમાં પનીરના નાના નાના ટુકડા ઉમેરી દઈશું। ત્યારબાદ કોથમીર વડે તેને ગાર્નિશ કરી લઈશું। ત્યારબાદ તેને એક બાઉલમાં આપણે નીકાળી લઈશું। ત્યારબાદ આપણે બનાવીશું પરોઠું બનાવવા માટે સૌપ્રથમ રોટલીનો લોટ બાંધી તેને સારી રીતે પરોઠાનો આકાર આપી વણી લઈશું। ત્યારબાદ તે પરોઠાને આપણે ઘીમાં કે તેલમાં બનાવી લઈશું। પરોઠું તમે તમારી રીતે બનાવી શકો છો। તમને જેવું પસંદ આવે તેવું પરોઠું તમે બનાવી શકો છો। પરોઠો સારી રીતે બની જાય ત્યારબાદ આપણે તેને પનીરની સબ્જી સાથે ગરમા ગરમ સર્વ કરીશું। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કુકિંગ ક્વીન નેહા પટેલ।